વલસાડ તાલુકામાં આવેલ પાલણ ગામે 99 વીઘામાં પથરાયેલ તળાવમાં આખું વર્ષ દરમિયાન પામણી રહેતા ખેડૂતો અને આજુબાજુ રહેણાંક વિસ્તારના બોર અને કૂવામાં પાણી બારેમાસ રહેતું હતું। આ તળાવમાં થોડા વર્ષ અગાઉ મત્સ્ય ઉદ્યોગ પણ શરૂ કરવામાં આવ્યો હતો। વરસાદ પાછળ જાય તો પણ ખેડૂતો તળાવના પાણીથી શાકભાજી કે અન્ય ડાંગર જેવા પાકો બારેમાસ લેતા હતા। ત્યારે પારડી તાલુકાના ઉદવાડા ગામ વિસ્તારમાં રહેતો પુનિત નામના ઈસમ કે જે પુનિત ઇન્ફ્રા નામની એજન્સી ચલાવે છે, જે પાલણ ગામના આ તળાવમાંથી માટી ખોદવા માટે પાણીથી છલોછલ ભરેલું તળાવની અલગ અલગ 3 જગ્યાએથી પાડ તોડી નાખી લાખો લીટર પાણી એમને એમ વહાવી દીધું હતું, જે બાબતે પાલણ ગામના નીચાણવાળા વિસ્તારમાં અને રહીશોના ઘરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાની દહેશત પગલે તેમણે પાણી બાબતે વિરોધ કર્યો હતો। રાત દિવસ 24 કલાક પાણી વહેતા આગામી ઉનાળામાં પાલન ગામના ખેડૂતોને ખેતી કરવા તેમજ શાકભાજીનો પાક લેવા માટે પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। પુનિત નામના ઈસમની દાદાગીરીના કારણે ગામ લોકો સાથે દાદાગીરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના કારણે ગામમાં ભય અને તણાવનું વાતાવરણ ઊભું થયું છે। તળાવની પાડ તોડી પાણી કરવા બાબતે ગામના સરપંચ હરીશભાઈ અને તલાટીને વારંવાર પૂછવા છતાં કોઈપણ જાતનો જવાબ આપતા નથી। પાલણ ગામમાં આદિવાસીઓના ઘરો આવેલા છે। પુનિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી ચલાવનાર પુનિત પટેલ દ્વારા તળાવનું પાણી કાઢતા ગ્રામજનો અટકાવવા જતા જાહેર સ્થળે જાતિના નામે અશ્લીલ અપમાનજનક ધમકીભર્યા શબ્દોમાં ગાળો આપવામાં આવતા ગ્રામજનોની જાહેરમાં માનહાનિ થઈ છે। ગ્રામજનોમાં તળાવ તોડફોડ કરવા અથવા ગેરકાયદેસર પાણી કાઢવા બાબતે પુનિત ઇન્ફ્રાને તળાવમાંથી પાણી કાઢતા અટકાવવા જતા પુનિત ઇન્ફ્રાના પુનિત પટેલે કહ્યું કે મીડિયા કે ટીડીઓ કે કલેક્ટરને લાવશો તો પણ આ ગેરકાયદેસર પાણી કાઢવાનું બંધ નહીં થશે અને મારી સૌથી મોટી રાજકીય ઓળખાણ છે। તમારી આવી રજૂઆતથી હું ડરતો નથી, હું પાણી કાઢીને જ રહીશ, જેનામાં તાકાત હોય એ અટકાવી બતાવો, એમ કહેતા ના છૂટકે પાલણ ગામના નાયકીવાડ વિસ્તારમાં રહેતા રહીશોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે। મારું નામ ગુલાબભાઈ જેડિયાભાઈ રાઠોડ। જો અમારા જે નીચાના વિસ્તારમાં ઘર આવેલા છે, જ્યાં ચોમાસામાં ફૂટી જાય તો અમને સતત રહેવાની મુશ્કેલ છે। કયા ગામમાં રહો છો અને કોણે તમારું ગામની અંદર પ્રોબ્લેમ? એ અમારા પાલણ ગામમાં પુનિતભાઈ કરીને એ લોકો તળાવ પિચિંગ છે 70 ફૂટ લાંબી, ત્યાં એ લોકો ખોડીને નાણાં નાખી દીધા। એ માટે એ લોકોએ નાણાં શા માટે નાખ્યા, કયા કારણથી નાખ્યા? એ પાણી કાઢી નાખવા માટે એ લોકો નાણાં નાખ્યા। એ લોકો પાણીના લીધે તમને કેટલી તકલીફ થઈ છે, શાના માટે? આ પાણી બધું નીકળી જાય તો અમારા બોરિંગમાં બી પાણીની ટાંકી છે, જેમાં પાણી બી નથી આખું। શું નામ આપનું, કયા ગામમાં રહો છો? હું પાલન ગામમાં રહું છું। મારું નામ પિયુષભાઈ જીવણભાઈ નાયકા। શું તકલીફ પડીને કયા કારણ? અમારું જે 5 થી 5 ગામમાં લાગતું તળાવ છે, એ તળાવ છે ને પુનિત ઇન્ફ્રાટેકે બધું પાણી કાઢી નાખ્યું છે। 200 વીઘાનું તળાવ છે અને બધું પાણી કાઢી નાખ્યું છે। એને પાણી કાઢવાની કોણે પરમિશન આપી એ ખબર નથી અમને, ને એ લોકોએ બધું પાણી કાઢી નાખ્યું છે। અમારે નીચાણવાળા ભાગમાં રહીએ છીએ, અમને ખેતીવાડી કરીએ છીએ। હવે ખેતીવાડીનો બી પ્રોબ્લેમ છે, પાણીનો બી પ્રોબ્લેમ છે, બધો પ્રોબ્લેમ થશે। પાણી બધું કાઢ્યું ને અમે કોઈ બી એ લોકોને કહેવા જાય તો એ લોકો સમજતા નથી ને ફૂલ દાદાગીરી જ કરે છે। તમને શું કહે? તમારથી થાય તે કરી લેવો, અમે બધાને અમે બધું કરી લેવું એમ કે તમારથી કઈ જે થાય તે કરી લેજો એમ કે। કોઈ ઉચ્ચારે છે કે ગમે તેમ બોલે કે ના, ગાડી તો નથી કરતા, પણ એ લોકો ચોખ્ખી ધમકી જ આપે છે તમારથી થાય તે કરી લેવો। અમારા ડ્રાઈવર લોકો તો બધા યુપી ના છે, તમે કોઈ બી રસ્તા પર દેખાય ને તો સૂંધીને જયા કરશું એવું બધું કહે છે। અને આ બાબતે આપે કોઈ સરપંચ કે તલાટીને? હા, અમે સરપંચ અને તલાટીને પણ આ જણાવ્યું હતું હાજર તકે, ને એ લોકો કોઈ બી તે હાજર જગ્યાએ આવતા નથી ને બધું નુકસાન કર્યું છે। હા, આ બાબતે અમે છે ને મીડિયામાં જાણ કરેલી હતી, 2 થી 3 વાર વિડીયો પણ વાયરલ થયા, પણ કોઈને કઈ ફરક પડતો નથી ને અમે એ માટે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબને આવ્યા છે। એ જ અમારી માંગ છે કે આ પુનિત ઇન્ફ્રાટેકને બ્લેકલિસ્ટ કરો અને પાલણ ગામનો બચાવ કરો।